ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની સ્પેશિયલ રેસીપી છે, કારણ કે આજે આપણે એક ઢોસા ઇડલીનું પ્રીમિક્સ બનાવવાના છે. જે તમે એક વખત પ્રીમિક્સ બનાવી લીધું તો તમને જ્યારે ઈચ્છા થશે ત્યારે તમે ઢોસા ઇડલી બનાવી શકશો. એની સાથે આજે આપણે બે પ્રકારની ચટણી બનાવવાના છે. સોફ્ટ ઇડલી કેવી રીતે બનાવીશું એ બતાવીશ. ક્રિસ્પી ઢોસા કેવી રીતે બનાવીશું એ બી બતાવીશ આ વિડીયોમાં. અને ઢોસા સાથે ખવાતો છે બટાકાનો મસાલો છે ટેસ્ટી, એની બી રેસીપી છે આ વિડીયોમાં. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બધી રેસીપી તમને ગમવાની છે તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આજે આપણે જે ઇડલી ઢોસાનું પ્રીમિક્સ બનાવવાનું છે એ તમારી 2 દિવસની પ્રોસેસની 1 દિવસની પ્રોસેસમાં ટ્રાન્સફર કરી દેશે. મતલબ કે તમે જ્યારે બી ઇડલી ઢોસાનું ખીરું બનાવતા હો તો ત્યારે તમે આગલા દિવસે દાળ ચોખા પલાળો, બીજે દિવસે વાટો, ત્યારે ત્રીજે દિવસે આથો આવીને તમે ઇડલી ઢોસા એન્જોય કરી શકો છો. એની જગ્યાએ આ પ્રીમિક્સ એક વખત બનાવી લીધું તો તમે સવારે જ આ પ્રીમિક્સને પલાળશો અને સાંજે ઢોસા ઇડલી તમારી રેડી થઈ જશે. તો ચલો આપણે પ્રીમિક્સ બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 વાડકી ચોખા લીધા છે. અત્યારે મેં આપણે ઘરમાં જે ખીચડી ચોખા હોય છે એ જ લીધા છે. એની જગ્યાએ તમે બોઇલ ચોખા બી લઈ શકો છો. અને ઘરમાં જે બી વાડકી હોય એ વાડકીના માપથી જ આપણે આ પ્રોસેસ કરવાની છે. એના માટે અત્યારે હાલમાં આપણે 2 વાડકી ચોખા, 2 વાડકી સામે 1 વાડકી અડદની દાળ લીધી છે. અને એની સામે 1 કપ બટાકાના પૌવા, એટલે કે બટાકા પૌવામાં જે આપણે પૌવા ખાઈએ છીએ એ જ જાડા પૌવા લીધા છે. જો તમારે આ પૌવા ના લેવા હોય તો તમે એની જગ્યાએ સાબુદાણા બી એડ કરી શકો છો. હવે આ સામગ્રીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે. અત્યારે આપણે એક ટાઈમનું બનાવી રહ્યા છે એટલે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એને વાટી શકીશું. જો તમારે એને પરમનન્ટ દરાવવું હોય તો તમે એને ઘંટીમાં બી આ મિશ્રણ ભેગું કરીને દરાવી શકો છો. હવે આપણે મેઇન અડધી ચમચી મેથી લેવાની છે. આ બધી વસ્તુને આ રીતે કરકરું વાટી લેવાનું છે. આ કરકરો લોટ રેડી થઈ જાય એટલે તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. જ્યારે બી તમારે ઇડલી કે ઢોસા ખાવા હોય ત્યારે તમારે આને સવારે પલાળી દેવાનું અને તમે સાંજે એને એન્જોય કરી શકો છો. તો હવે એ જ પ્રીમિક્સ આપણે 2 મોટા બાઉલ લીધું છે. હવે એમાં આપણે અત્યારે ખાટી છાશ લેવાની છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તમારી પાસે છાશ ન હોય તો તમારે દહીંની છાશ બનાવી લેવાની, પણ ખાટી જ એડ કરવાની છે. કારણ કે આપણે આથોની પ્રોસેસ કટ કરી છે એટલે આમાં થોડી ખાટી છાશ એડ કરશો તો આથા જેવો ટેસ્ટ આવશે. હવે 4 કલાક પછી મિશ્રણ આ રીતનું થઈ જશે. એટલે આ મિશ્રણને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે ફરી. અને એમાં હવે થોડું પાણી એડ કરી લેવાનું, વટાય એટલા પૂરતું જ. અને એને સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે. આ રીતનું વટાઈ જાય એટલે આપણે એને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી અને ફરી 4 કલાક એને રેસ્ટ આપી દઈશું. હવે રેસ્ટ અપાય છે ત્યાં સુધી આપણે ગ્રીન જે કોપરાની ચટણી મળે છે બહાર એ બનાવી લઈએ. એના માટે મિક્સર ગ્રાઇન્ડરમાં આ રીતનું લીલું નાળિયેર લેવાનું છે, સમારેલું, એ એડ કરી લેવાનું છે. હવે એમાં 100 ગ્રામ જેટલા લીલા ધાણા એડ કરવાના છે. હવે થોડા સિંગદાણા, તમે સિંગદાણાની જગ્યાએ દાળિયા બી લઈ શકો છો. લીલા મરચાં, આદું, 7 થી 8 લીમડાના પાના, ટેસ્ટ પ્રમાણે મીઠું, નાનો એવો આંબલીનો ટુકડો, અડધી ચમચી જીરું એડ કરી બધાને આ રીતે ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આપણી ગ્રીન કોકોનટ ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે રેડ કરા ચટણી બનાવવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 5 ચમચી જેટલી અડદની દાળ,
5 ચમચી જેટલી ચણાની દાળ, 3 મરચાં, નાનો ટુકડો આદુનો, 1 સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરી લેવાની છે. બધાને સરસ સાંતળી લેવાનું છે. ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે. હવે નાનો ટુકડો આંબલીનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. આ રીતે બધી વસ્તુ સરસ સંતળાઈ જાય એટલે એક સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે. મસાલામાં ધાણા જીરું, લાલ મરચું અને 5 ચમચી હળદર એડ કરી બધું અગેન સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે. તમને એમ લાગતું હોય કે તમારા મસાલા બળવાની સુગંધ આવી રહી છે તો તમે થોડું 2 ચમચી પાણી એડ કરી અને ફરી કૂક થવા દેવાનું. આ રીતે પ્રોપર ટામેટાં મેશી થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે આ મિશ્રણને આપણે કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય આ મિશ્રણ ત્યારબાદ આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. હવે એની સ્મૂથ ચટણીની પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે સ્મૂથ ચટણી વાટી લઈશું. એને બી આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આપણી બંને પ્રકારની ચટણી રેડી થઈ ગયેલી છે. હવે એના ઉપર તડકો મારવાનો છે. એના માટે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને લીમડાના પાન એડ કરી લેવાના છે. તો આપણો તડકો રેડી થઈ ગયો છે. આ તડકાને આપણે બંને ચટણી પર પોર કરી દેવાનો છે. આ તડકાના કારણે આપણી બંને ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે. તો આપણી કરા ચટણી અને કોકોનટ ચટણી બંને રેડી થઈ ગઈ છે. હવે આપણે આલુ સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ લેવાનું છે 2 ચમચી જેટલું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરવાની છે. રાઈ તતળી છે એટલે અડધી ચમચી અડદની દાળ, ગ્રેટ કરેલું અડધી ચમચી આદું, 7 થી 8 પાના લીમડાના. આ બધી વસ્તુ સરસ સતળવા આવે એટલે એક ડાઈસ કરેલી ડુંગળી એડ કરી લેવાની છે. મેં અત્યારે આવી રીતે ઊભી સમારેલી છે. તમે એની જગ્યાએ એકદમ ઝીણી સમાઈને એડ કરી શકો છો. હવે ડુંગળીને આપણે સરસ પિંક કલર આવે ત્યાં સુધી સાંતળવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળી મેં સરસ સંતળાવા દીધી છે. ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટું સમારેલું એડ કરી દેવાનું છે. એને બી સરસ મિક્સ કરી અને સાંતળવા દેવાનું છે. હવે આપણે એમાં મસાલા કરવાના છે. એના માટે આપણે 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંભાર મસાલો એડ કરવાનો છે. આપણે જે સંભાર બનાવતા હોઈએ એમાં જે મસાલો યુઝ કરતા હોય છે એ જ રેડીમેડ મસાલો યુઝ કરવાનો છે. 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું જેથી મસાલા આપણા બળી ના જાય. અને બાફીને મેશ કરેલા બટાકા એડ કરવાના છે. જ્યારે બી તમે આ મસાલો બનાવતા હોય ત્યારે બટાકાને એકદમ સોફ્ટ બફાઈ જાય ત્યાં સુધી એને બાફવાના છે. કારણ કે મને મસાલો એકદમ સ્મૂથવાળો ગમે છે એટલે હું આ રીતે બટાકા બાફું છું. જો તમને પીસીસવાળો ગમતો હોય તો તમે એ રીતે બટાકા બાફેલા એડ કરી લેવાના છે આમાં અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણો સ્મૂથ એવો બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે. હવે એની ઉપર આપણે ધાણા સમારી લઈએ. તો આપણો ટેસ્ટી એવો ઢોસા જોડે ખવાતો બટાકાનો માવો રેડી થઈ ગયો છે. અને આપણો રેસ્ટ અપાઈને બેટર બી રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ બેટરમાંથી ઇડલી બનાવવાની છે ફર્સ્ટ. તો ઇડલી માટે આપણે થોડું બેટર એક અલગ વાસણમાં લઈ લઈએ. હવે એમાં થોડું પાણી અને મીઠું એડ કરી અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. આ રીતની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જાય એટલે એને સાઈડ કરી અને આપણે ઇડલીનું જે સ્ટેન્ડ હોય છે એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. અને સાઈડ ટુ સાઈડ આપણે પ્રીહીટ કરવા મૂકી દઈએ સ્ટીમરને. હવે આપણે ઇડલીના બેટરમાં થોડો સોડા એડ કરી એના ઉપર પાણી નાખી સોડા એક્ટિવ કરી લેવાનો છે. હવે આ બેટરને આપણે ઇડલીના સ્ટેન્ડમાં પોર કરી લેવાનું છે.
હવે આ ઇડલીને આપણે 15 મિનિટ સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ સ્ટીમ થઈ ગયા બાદ આપણે આ ઇડલીને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું. ત્યારબાદ ડિમોલ્ડ કરીશું. હવે ઢોસા બનાવવા માટે એકદમ ગરમ થઈ ગયેલા તવા પર આ રીતે પાણી નાખી તવાનું ટેમ્પરેચર સેટ કરી લઈશું અને એને લૂછી લઈશું બરાબર. હવે આપણે ઢોસો પાથરી લઈશું. હવે એના ઉપર ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. તમે એની જગ્યાએ બટર કાં તો ઘી બી સ્પ્રેડ કરી શકો છો. હવે આ રીતે ઢોસાને બરાબર ક્રિસ્પી થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવો ઢોસો રેડી થઈ ગયો છે. તો એને આપણે આલુનો જે મસાલો બનાવ્યો છે અને 2 પ્રકારની જે ચટણી બનાવી છે એને સાથે સર્વ કરી દઈએ. આપણી ઇડલી બી ઠંડી થઈ ગઈ છે તો એને બી ચટણી સાથે સર્વ કરી દઈએ. તો આજના પ્રીમિક્સની રેસીપી અને પ્રીમિક્સમાંથી બનતા ઢોસા અને ઇડલી અને એની સાથે 2 પ્રકારની ચટણી અને આલુ સ્ટફિંગની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.